જીવનમાં સત્સંગનું વિશેષ મહત્વ હોય છે. પૂર્વે જોબન પગી સત્સંગના યોગમાં આવ્યા, જીવન કેવું બદલાઈ ગયું. એ રૂડિયો રખડો ભરાડ્યો ભાઈ. આવા પુરુષો સત્સંગના યોગમાં આવતા મહાપુરુષો બની ગયા. ભગવાનનું નામ સ્મરણ છે ને, એ જીવાત્માને શાંતિ આપનારું અને સદાકાળ સુખ આપનારું છે. બાકી કોઈ વસ્તુ આ જીવાત્માને સુખ આપનારી ભગવાનની ભક્તિ સિવાય નથી. બહુ કીધા પછી, બહુ કર્યા પછી પણ કૃષ્ણ પરમાત્મા એમ કે હે અર્જુન, બધો ત્યાગ કરીને મારા ચરણમાં તો ચિત્ત રાખ. બધા મોહનો ત્યાગ કરી દે, પરમ સુખીઓ થઈ જાય. અને આજ આપણી સામે છે ભાઈ. જીવાત્માની અંદર એક નિશ્ચય થઈ જાય કે આ પરમાત્મા અને આ પરમાત્માની ભક્તિ વડે જ આપણે સુખી થાવું. બસ આનાથી વિશેષ કંઈ નથી. હવે આવો ઘનશ્યામ, ભગવાન સુખના દાતા છે. એના દાખલા તો ભાઈ બ્રહ્માનંદ સ્વામી હવામણ હોનું પહેરતા રાજ કવિ હતા. સહજાનંદ સ્વામીનો ભેટો છો, બધો ત્યાગ કરીને ભગવી ચૂંદડી ધારણ કરી. આ ભગવાન શું છે એ બતાવે છે, એ તાત્પર્યતા પણ બતાવે છે. માટે જીવનની અંદર ભગવાન જેમ વધુ રહે એવો પ્રયત્ન કરવો. રાજા હરિશ્ચંદ્ર ભગવાનના વચનમાં કેવું એને સુખ મનાણું હશે. એક પછી એક બધું રાજપાટ ત્યાગ કરી અને ભગવાનના રસ્તે હાલી નીકળ્યા. આજ આપણે બધા જાણીએ છીએ કે હરિશ્ચંદ્ર રાજાનો ઇતિહાસ બધા લોકો કાયમ ગાય છે, પ્રાત સ્મરણીય થઈ ગયા છે. શા માટે? તો કે એને પરમાત્માને માર્ગે ડગલું માંડી દીધું હતું ને, એટલા માટે એ કામ થઈ ગયું. અને એ આજ આપણે બધા જોઈએ છીએ, જાણીએ છીએ. હવે તાળે પાડો તો ઘનશ્યામની રહે, બીજી તાળી ના હોય જો.